કર્યું અને ચાલ્યું નહોતું ત્યારે દ્વારકા તમે ચાલીને ગયા છો, આવું બહુ બધા લોકો કહે છે. આ રાઈટ? મને ગમે વિલનના કેરેક્ટર કરવું, નેગેટિવ કેરેક્ટર ગમે મને, કે યુ આર નોટ અ એક્ટર મટીરિયલ એમ. નમસ્તે મિત્રો, કૃષ્ણ સદા સહાયતે. જ્યારે પણ અત્યારે આપણે આ વાક્ય સાંભળીએ ને ત્યારે આપણને એક ટ્રેન્ડિંગમાં રહેલ મૂવી લાલો આપણને તરત યાદ આવી જાય. અને આજે આપણે વાત કરવાના છીએ કે એવી વ્યક્તિ કે જેઓ મૂવીમાં તો વિલનનો રોલ કર્યો છે પણ રિયલ લાઈફમાં એકદમ અલગ, દેખાવે સ્માર્ટ અને સ્વભાવે સરળ કહી શકાય એવા જયદીપ ટીમાનિયા. ફર્સ્ટ ઓફ ઓલ તો મેની કોંગ્રેચ્યુલેશન્સ કે આપની મૂવી અત્યારે 100 કરોડને પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જસ્ટ ઇન્ટ્રો કરાવી દઈએ. હાય, મારું નામ જયદીપ ટીમાનિયા અને મેં લાલો ફિલ્મમાં નેગેટિવ કેરેક્ટર કરેલું છે એઝ અ રસિક, અને ડાન્સ કોરિયોગ્રાફી બી કરેલી છે. પણ મારી ટીમે મેઇન જે મારી ટીમે કરેલી છે ધનંજય પવાર, નિર્ઝરી કક્કડ અને જિજ્ઞા વડગામા. પણ મારું ઇન્ટ્રો કહું તો જયદીપ ટીમાનિયા એઝ અ રસિક. જી. ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે સૌ પ્રથમ તમને મૂવીમાં વિલનનો રોલ મળ્યો ત્યારે તમારું રિએક્શન કેવું હતું વિલનના રોલ માટે? મને ગમે વિલનના કેરેક્ટર કરવું, નેગેટિવ કેરેક્ટર ગમે મને. અને ખૂમખાર હોય, સાયકો હોય તો આવા કેરેક્ટર મને કરવા ગમે. તો પહેલી વાર તો મજા આવી કે અંકિતનો મને ફોન આવ્યો કે ભાઈ તારે આ કેરેક્ટર કરવાનું છે. બધું ઓકે, ડન. અને ફિલ્મના પ્રોસેસનો પાર્ટ હતા, અમે લોકોને ખબર હતી કે આવું કંઈક બનવાનું છે. પણ જ્યારે અંકિતે કીધું કે ભાઈ આ કેરેક્ટર તારે કરવાનું છે તો આઈ વોઝ હેપી એમ કે યાર ચલો યાર કરીએ આપણે એમ. તો મજા આવી હતી કે યાર ફાઇનલી ચલો એટલીસ્ટ હવે એસ્ટાબ્લિશ થશું આપણે ટૂંકમાં. ફર્સ્ટ તમે કહ્યું ઇન્ટ્રોમાં કે તમે ડાન્સર તરીકે છે, પછી અત્યારે એક્ટર તરીકે, તો એમાંથી અહીંયા સુધી આ ફિલ્ડ સુધી કઈ રીતે પહોંચ્યા? એકચ્યુઅલી પહેલાં અહીંયા સુધી પહોંચવા માટેની થોડી મોટી સ્ટોરી છે. મને આ ફિલ્ડમાં જોડાવું હતું એટલે કારણ કે મને મુંબઈ ગમે છે. તો બચપનમાં મને એવું હતું કે ભાઈ જે એક્ટર લોકો હોય ને એ જ ખાલી મુંબઈમાં રહેતા હોય એમ. તો હું ત્યારે મેં નક્કી કર્યું કે હું એક્ટર બનીશ એમ. પછી સ્કૂલમાં હું નાના ડ્રામાઝ ને એવું બધું કરતો એમ સ્કૂલની અંદર. પણ ઓલા લોકલ હોય ને બધા સ્કૂલના જ બધા, એ કરતો, મજા આવતી. અને પછી મેં એક જગ્યાએ ઓડિશન હતું રાજકોટમાં કે આવી રીતે આલ્બમ સોંગ માટે હીરો જોઈએ છે. તો હું ગયો ત્યાં ઓડિશન દેવા માટે, અને ઓડિશન આપ્યું ને તો ત્યાં એક બેન હતા. એ બેન કહે કે યુ આર નોટ અ એક્ટર મટીરિયલ એમ. મેં કીધું કેમ? તો કે તમારી અંદર એ બધી વસ્તુ નથી. બધું શું? તો કે હાઇટ, બોડી, લુક, વોઇસ, આ બધી વસ્તુ નથી તમારી અંદર, તો તમે એક્ટર નહીં બની શકો એમ. એટલે મેં કીધું નહીં હોય. મેં કીધું અને ખરેખર નથી જવું કાંઈ. એવું જરૂરી બી નથી અત્યારે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, હા જોતા હોય આ લોકો, પણ ઘણા આપણે જોઈએ તો નહીં હાઇટ, બોડી, નહીં લુક, છતાં બી અત્યારે સક્સેસ છે. યસ, 100%. હા, એટલે મેં પણ ત્યારે તો ખબર પડી ગઈ હતી કે મુંબઈમાં એવું નહીં કે ભાઈ એક્ટર લોકો જ, મેંગો પીપલ બી રહેતા હોય, આમ જનતા એમ. તો હું ત્યાંથી નીકળતો હતો ને તો મેં એક ડાન્સ ક્લાસનું બોર્ડ જોયું મેં, અને મને ખબર પડી કે નહીં ડાન્સ બી એક ઇન્ડસ્ટ્રીનો પાર્ટ જ છે એમ. તો હું ડાન્સ શીખીશ એમ. તો ત્યાં હું ગયો. એકેડમીનું નામ છે ડ્રીમ્સ ડાન્સ એકેડમી, જ્યાં હું ડાન્સ શીખેલો છું. અને મારા 3 સર છે, ગુરુ છે મારા. એમાંના એક મહર્ષિ બોસ, હિરેન પીઠડિયા અને પ્રિતેશ માંડવિયા કરીને, કે જેને મને ડાન્સનો ડી શીખવાડ્યો એમ. હા, પછી હું ડાન્સ શીખ્યો. ડાન્સના એક વીક પછી જ મને સર એવું કીધું કે એક કામ કર, તું ડાન્સ તો બહુ સારો કરે છે, તો તારું ડ્રીમ ગોલ શું છે એમ. મને પ્રિતેશ સર છે ને એને એવું પૂછ્યું એમ. એટલે મેં કીધું મારે તો હીરો બનવું છે, મુંબઈ જવું છે. તો કે તને હીરો તો નહીં બનાવીએ કે, પણ તને અમે જે ડાન્સ કરીએ છીએ ને એટલીસ્ટ એ તું સાથે શીખ એમ તું. એટલે મેં કીધું ઓકે, વાંધો નથી. ત્યારે એક અંદરથી એક ઇન્સ્પિરેશન આવી ગયું, કારણ કે ત્યાં સર રેમો ભેગા કામ કરતા, મહર્ષિ સર હતા એ ટેરેન્સ લોઈસ સાથે કામ કરતા. તો આમ અંદરથી એક કોન્ફિડન્સ કે નહીં યાર હવે આપણી લાઈફ પાર એમ, કે આપણો સિક્કો ચાલી ગયો, અને ખરેખર ચાલી ગયો. હા, તો ત્યારથી એક ઇન્સ્પિરેશન, એક કોન્ફિડન્સ આવી ગયું કે નહીં હવે આપણે કરી જ લઈશું એમ. ટૂંકમાં કાંઈક થઈ જશે જીવનમાં. પછી ડાન્સ શીખો. પછી મેં મારા પોતાના ડાન્સ ક્લાસ ચાલુ કર્યા, JND ડાન્સ સ્કૂલ કરીને. મારી આખી ટીમ આખી બની આખી. અને મારી ટીમમાં આમ કહું ને કે ભાઈ ધનંજય કરીને છે ને એ મારા સૌથી નજદીક છે, ક્લોઝર એમ. કે એ નાનો હતો ત્યારથી છે અને અત્યાર સુધી સ્ટીલ અત્યારે મારી સાથે મારો પાર્ટનર છે એમ. તો સ્ટુડન્ટમાંથી પાર્ટનર બનેલો છું. તો અમે એ હરેક જર્ની સાથે અમે લોકોએ સર્વાઈવ કરેલી છે. તો મેં એને ધનંજય એકવાર વિચાર્યું કે ધનંજય યાર મેં કીધું એક્ટિંગ ફિલ્ડમાં જવું છે. હા, સોરી, અગેન 2012માં મેં નવાઝુદ્દીન સિદ્દીકીને જોયા એમ. કે યાર મેં વિચાર્યું કે યાર આ તો હીરો મટીરિયલ નથી, જે ઓલા બેન કહેતા હતા એવું.
મેં કીધું તોય આ એક્ટર મને કેમ અટ્રેક્ટ કરે છે એમ. મેં કીધું ઓકે અંદરથી ચેન્જ થાય છે, એવું જરૂરી નથી કે તમારા માટે આ બધા એલિમેન્ટ્સ હોવા જોઈએ, બસ ટેલેન્ટ હોવું જોઈએ તમારામાં. ટેલેન્ટ હશે તો તમે દેખાશો. અને પછી વિચાર આવ્યો કે નહીં પાછું આપણે એક્ટિંગ કરીએ એમ. પછી ધીરે ધીરે હું એક્ટિંગ ડાન્સ તો બંને પેરેલલ ચાલતું હતું એમ. તો એક ટાઈમે મેં ને ધનંજય વિચાર્યું હતું, ધનંજય યાર તો આ બે ના ઉપર આમ નથી, ક્યારેક આ હોય તો ક્યારેક આ હોય એવું થતું. બધું યાર ફાઇનલી હું એક ડિસિઝન લઉં છું તો હવે હું એક્ટિંગ જ કરીશ એમ. ડાન્સની સાથે રહીશ, હું જોડાયેલો રહીશ, હજી સ્ટીલ જોડાયેલો જ છું ડાન્સની સાથે, પણ બધું મેઇન ફોકસ મારે છે ને એક્ટિંગ ઉપર કર્યું છે એમ. તો ધનંજય કે યાર મારે બી સર કોરિયોગ્રાફર જ બનવું છે. તો મેં બે એક નક્કી કરી લીધું કે ભાઈ તું કોરિયોગ્રાફર, હું એક્ટર. તો હવે પછીના જે બી કાંઈ કામ કરશું તો એઝ અ કોરિયોગ્રાફર તું એસ્ટાબ્લિશ થાય છે, એક્ટર હું એસ્ટાબ્લિશ થાય છે. પછી ધીરે ધીરે અમે લોકો આલ્બમ સોંગ કરતા ગયા. એમાં મારા 2015-16માં મને અંકિત મળ્યો, મને શુભમ મારો ફ્રેન્ડ એમ, જે ડીઓપી જે છે ને શુભમ ગજ્જર, એના થ્રુ અમે લોકો આખી અંકિતને મળ્યો, હું અજયભાઈને મળ્યો. તો ધીરે ધીરે અમે લોકો ઘણા બધા સાથે કામ કરતા ગયા. આલ્બમ સોંગ છે, ઇવન વેડિંગ, પ્રી વેડિંગ, અમે બધા બહુ બધું સાથે કામ કરેલું. ને ત્યાંથી પછી લાલો ફિલ્મ સુધી અમે લોકો આવ્યા. હા, તો ડાન્સ અને એક્ટિંગ બંને મારા જીવનની અંદર બહુ આમ કે ને કે ભાઈ સારા ઓલું છે મુંબઈ સુધી પહોંચવા માટે. કે મેઇન ગોલ મારો મુંબઈ છે, મુંબઈમાં જવું છે એટલે એક્ટર બનવું છે, એક્ટર બનવું તો એટલે મેં ડાન્સ ચૂઝ કર્યું. તો સ્ટેપ બાય સ્ટેપ્સ ધીરે ધીરે જાઉં છું ઉપર, પણ એક દિવસ મુંબઈ પહોંચી જઈશ. એક પહેલાંથી મેન્ટાલિટી રહેલી હોય કે એક્ટર બનવું છે તો મુંબઈ જઈએ તો જ એક્ટર બનાવીને ત્યાં આપણે ઓડિશન આપીએ ને આવું બધી પહેલાંથી મેન્ટાલિટી હોય, એ તમારામાં બી હતી. અને ત્યાર પછી અત્યારે જ્યારે લાલો મૂવીમાં વિલનનો રોલ તમને મળ્યો, વિલનના રોલ માટે ખાસ કોઈ પ્રિપરેશન કરેલી, જેમ કે બોડી લેંગ્વેજ છે, વોઇસ ટોન છે ચેન્જ કરવો પડ્યો હોય, આવું ખાસ કોઈ પ્રિપરેશન? હા, પ્રિપરેશન તો કહી શકાય, પણ હતું કેવું ખબર છે કે અમને લોકો અંકિતે બહુ છૂટા મૂકેલા હતા એમ બધા એક્ટરોને, કે તમે ગોતો તમારું કેરેક્ટર એમ, કોણ છે, શું છે, લાલો કોણ છે, લાલો રિક્ષાવાળો કેવો છે. તો ઇવન કરણ બી ત્યાં રિક્ષાવાળા સાથે વાતચીત કરતો હતો, એ લોકોના બોડી લેંગ્વેજને બધું ઓબ્ઝર્વ કરીને જતો હતો. અને અમે જ્યાં શૂટ કરતા ને ત્યાં એરિયો બહુ કહે ને કે થોડોક આમ ઓલો એરિયો હતો કે ત્યાં બધા રસિક રહેતા હોય ત્યાં એમ. તો ત્યાં રસિક હતા જ ઘણા બધા. અંકિત કે જો આ જ રસિક છે એ કે આને ફોલો કરી લેતું કે શર્ટ બટનો પહેર્યા હોય ને બનિયાનમાં આટા મારતા હોય અહીંયા રોડ ઉપર એમ, કે આ જ છે રસિક કે. તો એવા લોકોને ઓબ્ઝર્વ કર્યા હતા. અને મેં બી આવા ઘણા બધા કેરેક્ટર જોયેલા છે. તો બસ ત્યાંથી એક રેફરન્સ મળ્યો કે આવો કંઈક રસિક હોઈ શકે એમ. તમને ખબર ફિલ્મ જોઈ રસિકના એક નિશાન છે એમ. એટલે એ નિશાન જ્યારે પહેલી વાર કર્યું બધું યાર આમાં તો ફાઇટ કેવું કંઈ છે નહીં એમ. તો શું કામ તો અંકિત કે યાર કે પાસ્ટમાં પોકારે બાઈ જોઈ છે એ કે, કારણ કે એ માણસ જ એવો હતો એટલે એને કોઈ કે બોટલ માથામાં ફોડી હશે ને મારી દીધું હશે. ઓકે ગુડ. તો આવી રીતે રસિકવાળું કેરેક્ટરને ઓબ્ઝર્વ કરીને પ્લે કર્યું એમ. હા, પણ એવું કંઈ નહીં કે કારણ કે બંને એટલું અમને છે ને રો રહેવાનું જ કીધું હતું એમ, કે ભાઈ તમે રો જે છે એ રહ્યો. હા, કે એમ નહીં કે તમે એક વિલન જો દો એ કાંઈ નહીં. તમે આપણા ફિલ્મની અંદર આ બધા હશે વિલન જ છે કે અમુક અને ઘણા લોકોના ઓડિયન્સના બી જીવનમાં રસિક હશે જ ફ્રેન્ડ એવા. તો એ કે રો રાખવાનું છે બને એટલું, રિયાલિસ્ટિક રાખવાનું છે. જ્યારે મૂવી જોઈએ ને ત્યારે એ તમારો સીન આવે છે વિલનવાળો, ત્યારે તો એક સેકન્ડ મનમાં વિચાર આવે જ કે ખરેખર આવા વ્યક્તિ રિયલ લાઈફમાં તો અમે જોયા જ હોય છે. ત્યારે એમ થાય કે ખરેખર આવા છે વ્યક્તિ રિયલ લાઈફમાં હોવા ન જોઈએ. અને એમને જોઈએ ને ત્યારે એક સીન મેં જોયેલો હતો કે પેલી તુલસી છે, લાલો છે પેલા ઘરમાં પુરાઈ જાય છે, ત્યારે એ હેલ્પ માગવા જાય છે કે લાલો ક્યાંક જતો રહ્યો છે. ત્યારે એ લોકોનું જે રિએક્શન હોય છે, જે તુલસીને જોવાનું ઉપરથી નીચે સુધીનું છે, મેં ખાસ નોટિસ કરેલું કે આવું જ્યારે સ્ત્રીની લાઈફમાં જ્યારે પુરુષ એક પાત્ર તરીકે થોડી વાર પણ હટી જાય ને, ત્યારે એમના ફ્રેન્ડ સર્કલ છે કે આજુબાજુવાળા કંઈ વસ્તીવાળા કે ગમે તે આ રીતે કંઈક જોવા મળતું જ હોય છે કે એને જે રીતે જે નજરથી જોવે છે એમાં પૂરો સીન આમ આપણને ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય. તો આમના વિશે શું કહેશો તમે? એવું એ ત્યારે સ્ક્રિપ્ટમાં હતું ને, એવું જોવાવાળું હતું નહીં, ખબર નહીં મને નેચરલી સૂજી ગયું કે હું આને આવી રીતે જોઉં એવી રીતે. પણ એના પાછળનું મને બે વિચાર હતા એમ, કે બે વિચાર શું હતા કે ભાઈ એક તો છે ને
તુલસીવાળું જે વુમનની જે સ્ટ્રગલ છે ને એ એક તો વધી જશે, કારણ કે સોસાયટીમાં આવું છે જ કે જ્યાં સ્ત્રી એકલી હશે તો કોઈ બી જે પુરુષ હશે એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરવાનો જ છે. તો ત્યાં એની એક ઓલી ઇન્ટેન્સિટી વધી જશે એના સ્ટ્રગલની. અને બીજી વસ્તુ એ કે રસિક સાબિત થઈ જશે કે આ હલકટ માણસ છે, ટૂંકમાં કે આવા કેમ કે ભાઈ હોય ને એવા હોય કે ભાઈ હા સોસાયટીમાં જે કે ભાઈ દોસ્ત ફ્રેન્ડનું જ બગાડતા હોય, ફ્રેન્ડને જ આડા રસ્તે ચડાવતા હોય, પોતાનો જ ફાયદો વિચારતા હોય. તો મને આ બે કિક કર્યું કે નહીં યાર, આનાથી એવું થશે કે રસિક ઉપર લોકોને ખાર બી ચડશે અને તુલસી ઉપર વધારે ઓલું દયા આવશે કે યાર કેટલી મહેનત કરે છે, શું કરે છે. તો એ વિચારથી મેં જોઈ લીધું એમ. તો ત્યાં અંકિત કે યાર મજા આવી ગઈ કે આ રસિક છે એ. એટલે પહેલાંથી સ્ક્રિપ્ટ રેડી નહોતી કે આવું કરવાનું છે, મતલબ તમને માઇન્ડમાં આવી ગયું હતું? હા માઇન્ડમાં હા એટલે એ જ કે ક્યારેક અમે લોકો કેરેક્ટર સર્ચ આઉટ કરતા હોય ને તો પછી એવું કેવું છે કે એકવાર તમને લાઈન મળી જાય ને પછી કેરેક્ટર જ તમને બધું જવાબ આપતા હોય કે નહીં આ આવું હશે. તો એ ઓટોમેટિકલી રસિક આવી ગયો અંદર. આ મૂવી કર્યા પછી ક્યારે એવું ઇન્સિડન્ટ્સ બન્યું તમારી જોડે કે રિયલ લાઈફમાં કોઈ વિલન માની લીધા છે કે ફની મોમેન્ટ એવી કંઈ બની હોય તમારી જોડે? લોકો એવું કહે છે કે ભાઈ નંગનું મેળ હોય તો કરી દો, એમ વ્યાજે પૈસા ગોતી દો, એવું કહેતા હોય છે. અને હવે તો લોકો ઓળખી બી જાય છે એમ કે તમે લાલો ફિલ્મમાં કે હા ના ખરેખર સાચું બોલો લાલો ફિલ્મમાં હતા. હા એ ત્યારે તો મેં ટકા હતા, મેં કીધું એ તો વાળ આવી ગયા પાછા, મેં કીધું. એટલે આવું લોકોના રિએક્શન કોમેડી બધું થાય છે, ટૂંકમાં કોમિક વેમાં થાય છે. હા. અને લાલો ફિલ્મ જ્યારે બની મેં સાંભળ્યું છે કે સ્ટાર્ટિંગમાં રિલીઝ થઈ ત્યારે એટલું કંઈ એની ડિમાન્ડ નહોતી, લોકો જોવા નહોતા જતા, અને અત્યારે 100 કરોડને પાર કરી ગઈ છે. કેવું લાગે છે? અને ત્યારે તમારી અંદરનું જે રિએક્શન કહી શકાય કે ત્યારે ફીલ કેવું થતું હતું, અને અત્યારે જે 100 કરોડને પાર કરી છે ત્યારે કેવું ફીલ થાય છે? એ વસ્તુ તો કહું ને કે એક ચમત્કાર છે કે ફીલ હેપી એમ કેમ કે અનબિલીવ અનએક્સપેક્ટેડ ઘટના ઘટી ગઈ છે અમારા લોકો સાથે. પણ અમે લોકોને છે ને એક એવી વસ્તુ એક પ્રૂવ થઈ ગઈ કે નહીં યાર કોઈ અમારી સાથે દિવ્ય શક્તિ કામ કરે છે કોઈ. અને લાલો ફિલ્મને અહીંયા પહોંચાડવા માટે બહુ ઘણા બધા રોલર કોસ્ટર હતા એમ. તો એક કોન્ફિડન્સ હતો કે નહીં આ ફિલ્મ પહોંચી જશે. એ એક કોન્ફિડન્સ હતો. અને છેલ્લે લોકોએ ફિલ્મ વધાવી લીધી, ઓડિયન્સ તમે લોકોએ. તો થેન્ક યુ સો મચ કે તમારા જ પ્યારથી આ ફિલ્મ અહીંયા સુધી પહોંચી છે એમ. બટ તમે ન હોત તો અમે બી ન હોત અહીંયા મેડમની સાથે. લાલો મૂવીમાંથી તમારા જ એક કેરેક્ટરમાંથી વિલનનો રોલ પ્લે કર્યો છે, એમાંથી અત્યારે એક ડાયલોગ બોલવાનો થાય દર્શક મિત્રોની સામે, એક લાઈવ ડાયલોગ તમારો જે તમને ખાસ આમ એટ્રેક્ટ બી કરી ગયો હોય એવો. એ જોડો એમ કે અમે લોકો જ્યારે રિક્ષામાં પહેલો સીન છે ને પીવાવાળો જે છે ને કે મારો ભાઈ લાલો કાનો આવ્યો એમ, તો એને જ્યારે હું સમજાવું છું, મેં તને કેટલી વાર સમજાવ્યો તો તું સમજતો જ નથી. બાયડી કે ને સોરી હા તો તું સમજતો જ નથી. ભાઈડો કે એમ થાય, ભાઈડો બન ભાઈડો. તો આ એક ડાયલોગ છે. તો એ એક એને ચડાવતો હતો ને ટ્રિગરવાળો ડાયલોગ છે, તો એ વધારે મજા આવતી હતી. અને ત્યારે ઓડિયન્સ જોતી હોય ને ત્યારે મતલબ અમે બી એક મૂવી જોયું એટલે અમે બી ઓડિયન્સ હતા, ત્યારે મનમાં આવે કે જો આવા જ બગાડવાળા બેઠા હોય. યસ આવા જ લોકો બગાડે છે એમ, અને આવા લોકોની સંગતિ થાય ત્યારે આવું થતું હોય એમ. તો આ રોલ પ્લે કર્યા પછી તમારા ઘરનાઓનું રિએક્શન કેવું હતું? બટુસ નો જ ગમતું હોય, પણ હતું કેવું કે હવે પેરેન્ટ્સ સમજે છે આ પ્રોસેસ ને આ વસ્તુને સમજે છે કે ના યાર એ રિયલ લાઈફ છે, ટૂંકમાં રીલ છે અને આ રિયલ લાઈફ છે. તો મમ્મી પપ્પા હેપી, પણ એવું કહે છે ભાઈ બીજી વાર મળે ને તો કંઈક સારું કરજે એમ કે આવું ન કરતો એમ કે, એટલે એવું કહેતા હોય છે એમ. પણ પેરેન્ટ્સ હેપી એમ, મજા આવે છે, લોકો ઘરે લોકો બધા મળવા આવે છે. મને આ ફિલ્ડમાં જોડાવું હતું એટલે કારણ કે મને મુંબઈ ગમે છે. તો બચપનમાં મને એવું હતું કે ભાઈ જે એક્ટર લોકો હોય ને એ જ ખાલી મુંબઈમાં રહેતા હોય એમ. તો હું ત્યારે મેં નક્કી કર્યું કે હું એક્ટર બનીશ એમ. પછી સ્કૂલમાં હું નાના ડ્રામાઝ ને એવું બધું કરતો એમ સ્કૂલની અંદર, પણ ઓલા લોકલ હોય ને બધા સ્કૂલના જ બધા એ કરતો, મજા આવતી. અને પછી મેં એક જગ્યાએ ઓડિશન હતું રાજકોટમાં કે આવી રીતે આલ્બમ સોંગ માટે હીરો જોઈએ છે. તો હું ગયો ત્યાં ઓડિશન દેવા માટે, અને ઓડિશન આપ્યું ને તો ત્યાં એક બેન હતા. એ બેન કે યુ આર નોટ અ એક્ટર મટીરિયલ એમ. મેં કીધું કેમ? તો કે તમારી અંદર એ બધી વસ્તુ નથી. બધું શું? તો કે હાઇટ, બોડી, લુક, વોઇસ, આ બધી વસ્તુ નથી તમારી અંદર, તો તમે એક્ટર નહીં બની શકો એમ.
એટલે મેં કીધું નહીં હોય, મેં કીધું આપણે, મેં કીધું અને ખરેખર નથી જવું કાંઈ. એવું જરૂરી બી નથી અત્યારે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, હા જોતા હોય આ લોકો, પણ ઘણા આપણે જોઈએ તો નહીં હાઇટ, બોડી, નહીં લુક, છતાં બી અત્યારે સક્સેસ છે. યસ, 100%. હા, એટલે મેં પણ ત્યારે તો ખબર પડી ગઈ હતી કે મુંબઈમાં એવું નહીં કે ભાઈ એક્ટર લોકો જ, મેંગો પીપલ બી રહેતા હોય, આમ જનતા એમ. તો હું ત્યાંથી નીકળતો હતો ને તો મેં એક ડાન્સ ક્લાસનું બોર્ડ જોયું મેં, અને મને ખબર પડી કે નહીં, ડાન્સ બી એક ઇન્ડસ્ટ્રીનો પાર્ટ જ છે એમ. તો હું ડાન્સ શીખીશ એમ. તો ત્યાં હું ગયો. એકેડમીનું નામ છે ડ્રીમ્સ ડાન્સ એકેડમી, જ્યાં હું ડાન્સ શીખેલો છું. અને મારા 3 સર છે, ગુરુ છે મારા. એમાંના એક મહર્ષિ બોસ, હિરેન પીઠડિયા અને પ્રિતેશ માંડવિયા કરીને, કે જેને મને ડાન્સનો ડી શીખવાડ્યો એમ. હા, પછી હું ડાન્સ શીખ્યો. ડાન્સના 1 વીક પછી જ મને સર એવું કીધું કે એક કામ કર, તું ડાન્સ તો બહુ સારો કરે છે, તો તારું ડ્રીમ ગોલ શું છે એમ. મને પ્રિતેશ સર છે ને એને એવું પૂછ્યું એમ. એટલે મેં કીધું મારે તો હીરો બનવું છે, મુંબઈ જવું છે. તો કે તને હીરો તો નહીં બનાવીએ કે, પણ તને અમે જે ડાન્સ કરીએ છીએ ને એટલીસ્ટ એ તું સાથે શીખ એમ તું. એટલે મેં કીધું ઓકે, વાંધો નથી. ત્યારે એક આમ અંદરથી એક આમ ઇન્સ્પિરેશન આવી ગયું હતું, કારણ કે ત્યાં સર રેમો ભેગા કામ કરતા, મહર્ષિ સર હતા, ટેરેન્સ લોઈસ સાથે કામ કરતા. તો આમ અંદરથી એક કોન્ફિડન્સ કે નહીં યાર, હવે આપણી લાઈફ પાર એમ, કે આપણો સિક્કો ચાલી ગયો, અને ખરેખર ચાલી ગયો. હા, તો ત્યારથી એક ઇન્સ્પિરેશન, એક કોન્ફિડન્સ આવી ગયું કે નહીં હવે આપણે કરી જ લઈશું એમ, ટૂંકમાં કાંઈક થઈ જશે જીવનમાં. પછી ડાન્સ શીખો. પછી મેં મારા પોતાના ડાન્સ ક્લાસ ચાલુ કર્યા, JND ડાન્સ સ્કૂલ કરીને. મારી આખી ટીમ આખી બહીને આખી, અને મારી ટીમમાં આમ કહું ને કે ભાઈ ધનંજય કરીને છે ને, એ મારા સૌથી નજદીક છે, ક્લોઝર એમ. કે એ નાનો હતો ત્યારથી છે, અને અત્યાર સુધી સ્ટીલ અત્યારે મારી સાથે મારો પાર્ટનર છે એમ. તો સ્ટુડન્ટમાંથી પાર્ટનર બનેલો છો, તો અમે એ હરેક જર્ની સાથે અમે લોકોએ સર્વાઈવ કરેલી છે. તો મેં એને ધનંજય એકવાર વિચાર્યું કે ધનંજય યાર, મેં કીધું એક્ટિંગ ફિલ્ડમાં જવું છે. હા, સોરી, અગેન 2012માં મેં નવાઝુદ્દીન સિદ્દીકીને જોયા એમ, કે યાર મેં વિચાર્યું કે યાર આ તો હીરો મટીરિયલ નથી, જે ઓલા બેન કહેતા હતા એવું. મેં કીધું તોય આ એક્ટર મને કેમ અટ્રેક્ટ કરે છે એમ. મેં કીધું ઓકે, અંદરથી ચેન્જ થાય છે, એવું જરૂરી નથી કે તમારા માટે આ બધા હા એલિમેન્ટ્સ હોવા જોઈએ, બસ ટેલેન્ટ હોવું જોઈએ તમારામાં. ટેલેન્ટ હશે તો તમે દેખાશો. અને પછી વિચાર આવ્યો કે નહીં, પાછું આપણે એક્ટિંગ કરીએ એમ. પછી ધીરે ધીરે હું એક્ટિંગ, ડાન્સ, તો બંને પેરેલલ ચાલતું હતું એમ. તો એક ટાઈમે મેં ધનંજય વિચાર્યું હતું, ધનંજય યાર, તો આ બે ના ઉપર આમ નથી, ક્યારેક આ હોય તો ક્યારેક આ હોય એવું થતું બધું. યાર ફાઇનલી હું એક ડિસિઝન લઉં છું, તો હવે હું એક્ટિંગ જ કરીશ એમ. ડાન્સની સાથે રહીશ, હું જોડાયેલો રહીશ, હજી સ્ટીલ જોડાયેલો જ છું ડાન્સની સાથે, પણ બધું મેઇન ફોકસ મારે છે ને એક્ટિંગ ઉપર કર્યું છે એમ. તો ધનંજય કે યાર મારે બી સર કોરિયોગ્રાફર જ બનવું છે એમ. તો મેં બે એક નક્કી કરી લીધું કે ભાઈ તું કોરિયોગ્રાફર, હું એક્ટર. તો હવે પછીના જે બી કાંઈ કામ કરશું તો એઝ અ કોરિયોગ્રાફર તું એસ્ટાબ્લિશ થાય છે, એક્ટર હું એસ્ટાબ્લિશ થાય છે. પછી ધીરે ધીરે અમે લોકો આલ્બમ સોંગ કરતા ગયા. એમાં મારા 2015-16માં મને અંકિત મળ્યો, મને શુભમ મારો ફ્રેન્ડ એમ, જે DOP જે છે ને શુભમ ગજ્જર, એના થ્રુ અમે લોકો આખી અંકિતને મળ્યો, હું અજયભાઈને મળ્યો. તો ધીરે ધીરે અમે લોકો ઘણા બધા સાથે કામ કરતા ગયા. આલ્બમ સોંગ છે, ઇવન વેડિંગ, પ્રી વેડિંગ, અમે બધા બહુ બધું સાથે કામ કરેલું. ને ત્યાંથી પછી લાલો ફિલ્મ સુધી અમે લોકો આવ્યા. હા, તો ડાન્સ અને એક્ટિંગ બંને મારા જીવનની અંદર બહુ આમ કે ને કે ભાઈ સારા ઓલું છે મુંબઈ સુધી પહોંચવા માટે. કે મેઇન ગોલ મારો મુંબઈ છે, મુંબઈમાં જવું છે એટલે એક્ટર બનવું છે, એક્ટર બનવું તો એટલે મેં ડાન્સ ચૂઝ કર્યું. તો સ્ટેપ બાય સ્ટેપ્સ ધીરે ધીરે જાઉં છું ઉપર, પણ એક દિવસ મુંબઈ પહોંચી જઈશ. એક પહેલાંથી મેન્ટાલિટી રહેલી હોય કે એક્ટર બનવું છે તો મુંબઈ જઈએ તો જ એક્ટર બનાવીને ત્યાં આપણે ઓડિશન આપીએ ને આવું બધી પહેલાંથી મેન્ટાલિટી હોય, એ તમારામાં બી હતી. અને ત્યાર પછી અત્યારે જ્યારે લાલો મૂવીમાં વિલનનો રોલ તમને મળ્યો, વિલનના રોલ માટે ખાસ કોઈ પ્રિપરેશન કરેલી, જેમ કે બોડી લેંગ્વેજ છે, વોઇસ ટોન છે ચેન્જ કરવો પડ્યો હોય, આવું ખાસ કોઈ પ્રિપરેશન? હા, પ્રિપરેશન તો કહી શકાય, પણ હતું કેવું ખબર છે કે અમને લોકો અંકિતે બહુ છૂટા મૂકેલા હતા એમ બધા એક્ટરોને, કે તમે ગોતો તમારું કેરેક્ટર એમ, કોણ છે, શું છે, લાલો કોણ છે, લાલો રિક્ષાવાળો કેવો છે. તો ઇવન કરણ બી ત્યાં રિક્ષાવાળા સાથે વાતચીત કરતો હતો, એ લોકોના બોડી લેંગ્વેજને બધું ઓબ્ઝર્વ કરીને જતો હતો. અને અમે જ્યાં શૂટ કરતા ને ત્યાં એરિયો બહુ કહે ને કે થોડોક આમ ઓલો એરિયો હતો, કે ત્યાં બધા રસિક રહેતા હોય ત્યાં એમ. તો ત્યાં રસિક હતા જ ઘણા બધા. અંકિત કે જો આ જ રસિક છે, એ કે આને ફોલો કરી લેતું, કે શર્ટ બટનો પહેર્યા હોય ને આમ બનિયાનમાં આટા મારતા હોય અહીંયા રોડ ઉપર એમ, કે આ જ છે રસિક. કે તો એવા લોકોને ઓબ્ઝર્વ કર્યા હતા.
અને મેં બી આવા ઘણા બધા કેરેક્ટર જોયેલા છે. તો બસ ત્યાંથી એક રેફરન્સ મળ્યો કે આવો કંઈક રસિક હોઈ શકે એમ. તમને ખબર ફિલ્મ જોઈ રસિકના એક નિશાન છે એમ. એટલે એ નિશાન જ્યારે પહેલી વાર કર્યું બધું યાર આમાં તો ફાઇટ કે એવું કંઈ છે નહીં એમ. તો શું કામ તો અંકિત કે યાર કે પાસ્ટમાં પોકારે બાઈ જોઈ છે એ કે કારણ કે એ માણસ જ એવો હતો એટલે એને કોઈ કે બોટલ માથામાં ફોડી છે ને મારી દીધું હશે. ઓકે ગુડ. તો આવી રીતે રસિકવાળું કેરેક્ટરને ઓબ્ઝર્વ કરીને પ્લે કર્યું એમ. હા પણ એવું કંઈ નહીં કે કારણ કે બંને એટલું અમને છે ને રો રહેવાનું જ કીધું હતું એમ કે ભાઈ તમે રો જે છે એ રહ્યો. હા કેમ નહીં કે તમે એક વિલન જોતો એ કાંઈ નહીં તમે આપણા ફિલ્મની અંદર આ બધા હશે વિલન જ છે કે અમુક અને ઘણા લોકોના ઓડિયન્સના બી જીવનમાં રસિક હશે જ ફ્રેન્ડ એવા. તો એ કે રો રાખવાનું છે બને એટલું રિયલિસ્ટિક રાખવાનું છે. જ્યારે મૂવી જોઈએ ને ત્યારે એ તમારો સીન આવે છે વિલનવાળો ત્યારે તો એક સેકન્ડ મનમાં વિચાર આવે જ કે ખરેખર આવા વ્યક્તિ રિયલ લાઈફમાં તો અમે જોયા જ હોય છે. ત્યારે એમ થાય કે ખરેખર આવા છે વ્યક્તિ રિયલ લાઈફમાં હોવા ન જોઈએ. અને એમને જોઈએ ને ત્યારે એક સીન મેં જોયેલો હતો કે પેલી તુલસી છે લાલો છે પેલા ઘરમાં પુરાઈ જાય છે ત્યારે એ હેલ્પ માગવા જાય છે કે લાલો ક્યાંક જતો રહ્યો છે. ત્યારે એ લોકોનું જે રિએક્શન હોય છે જે તુલસીને જોવાનું ઉપરથી નીચે સુધીનું છે મેં ખાસ નોટિસ કરેલું કે આવું જ્યારે સ્ત્રીની લાઈફમાં જ્યારે પુરુષ એક પાત્ર તરીકે થોડી વાર પણ હટી જાય ને ત્યારે એમના ફ્રેન્ડ સર્કલ છે કે આજુબાજુવાળા કંઈ વસ્તીવાળા કે ગમે તે આ રીતે કંઈક જોવા મળતું જ હોય છે કે એને જે રીતે જે નજરથી જોવે છે એમાં પૂરો સીન આમ આપણને ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય. તો આમના વિશે શું કહેશો તમે? એવું એ ત્યારે સ્ક્રિપ્ટમાં હતું ને એવું જોવાવાળું હતું નહીં ખબર નહીં મને નેચરલી સૂજી ગયું કે હું આના આવી રીતે જોઉં એવી રીતે. પણ એના પાછળનું મને બે વિચાર હતા એમ કે બે વિચાર શું હતા કે ભાઈ એક તો છે ને તુલસીવાળું જે વુમનની જે સ્ટ્રગલ છે ને એ એક તો વધી જશે કારણ કે સોસાયટીમાં આવું છે જ કે જ્યાં સ્ત્રી એકલી હશે તો કોઈ બી જે પુરુષ હશે એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરવાનો જ છે. તો ત્યાં એની એક ઓલી ઇન્ટેન્સિટી વધી જશે એના સ્ટ્રગલની. અને બીજી વસ્તુ એ કે રસિક સાબિત થઈ જશે કે આ હલકટ માણસ છે ટૂંકમાં કે આવા કેમ કે ભાઈ હોય ને એવા હોય કે ભાઈ હા સોસાયટીમાં જે કે ભાઈ દોસ્ત ફ્રેન્ડનું જ બગાડતા હોય ફ્રેન્ડને જ આડા રસ્તે ચડાવતા હોય પોતાનો જ ફાયદો વિચારતા હોય. તો મને આ બે કિક કર્યું કે નહીં યાર આનાથી એવું થશે કે રસિક ઉપર લોકોને ખાર બી ચડશે અને તુલસી ઉપર વધારે ઓલું દયા આવશે કે યાર કેટલી મહેનત કરે છે શું કરે છે. તો એ વિચારથી મેં જોઈ લીધું એમ. તો ત્યાં અંકિત કે યાર મજા આવી ગઈ કે આ રસિક છે એટલે પહેલાંથી સ્ક્રિપ્ટ રેડી નહોતી કે આવું કરવાનું છે મતલબ તમને માઇન્ડમાં આવી ગયું હતું? હા માઇન્ડમાં હા એટલે એ જ કે ક્યારેક અમે લોકો કેરેક્ટર સર્ચ આઉટ કરતા હોય ને તો એવું કેવું છે કે એકવાર તમને લાઈન મળી જાય ને પછી કેરેક્ટર જ તમને બધું જવાબ આપતા હોય કે નહીં આ આવું હશે તો એ ઓટોમેટિકલી રસિક આવી ગયો અંદર. આ મૂવી કર્યા પછી ક્યારે એવું ઇન્સિડન્ટ્સ બન્યું તમારી જોડે કે રિયલ લાઈફમાં કોઈ વિલન માની લીધા છે કે ફની મોમેન્ટ એવી કંઈ બની હોય તમારી જોડે? લોકો એવું કહે છે કે ભાઈ નંગનું મેળ હોય તો કરી દો એમ વ્યાજે પૈસા ગોતી દો એવું કહેતા હોય છે. અને હવે તો લોકો ઓળખી બી જાય છે એમ કે તમે લાલો ફિલ્મમાં કે હા ના ખરેખર સાચું બોલું લાલો ફિલ્મમાં હતા હા એ ત્યારે તો મેં ટકા હતા બધું એ તો વાડ આવી ગયા પાછા મેં કીધું. એટલે આવું લોકોના રિએક્શન કોમેડી બધું થાય છે ટૂંકમાં કોમિક વેમાં થાય છે. હા અને લાલો ફિલ્મ જ્યારે બની મેં સાંભળ્યું છે કે સ્ટાર્ટિંગમાં રિલીઝ થઈ ત્યારે એટલું કંઈ એની ડિમાન્ડ નહોતી લોકો જોવા નહોતા જતા અને અત્યારે 100 કરોડને પાર કરી ગઈ છે. કેવું લાગે છે અને ત્યારે તમારી અંદરનું છે રિએક્શન કહી શકાય કે ત્યારે ફીલ કેવું થતું હતું અને અત્યારે જે 100 કરોડને પાર કરી છે ત્યારે કેવું ફીલ થાય છે? એ વસ્તુ તો કહું ને કે એક ચમત્કાર છે કે ફીલ હેપી એમ કેમ કે અનબિલીવ અનએક્સપેક્ટેડ ઘટના ઘટી ગઈ છે અમારા લોકો સાથે. પણ અમે લોકોને છે ને એક એવી વસ્તુ એક પ્રૂવ થઈ ગઈ કે નહીં યાર કોઈ અમારી સાથે દિવ્ય શક્તિ કામ કરે છે કોઈ. અને લાલો ફિલ્મને અહીંયા પહોંચાડવા માટે બહુ ઘણા બધા રોલર કોસ્ટર હતા એમ. તો એક કોન્ફિડન્સ હતો કે નહીં આ ફિલ્મ પહોંચી જશે એ એક કોન્ફિડન્સ હતો. અને છેલ્લે લોકોએ ફિલ્મ વધાવી લીધી ઓડિયન્સ તમે લોકોએ. તો થેન્ક યુ સો મચ કે તમારા જ પ્યારથી આ ફિલ્મ અહીંયા સુધી પહોંચી છે. બટ તમે ન હોત તો અમે બી ન હોત અહીંયા મેડમની સાથે. લાલો મૂવીમાંથી તમારા જ એક કેરેક્ટરમાંથી વિલનનો રોલ પ્લે કર્યો છે એમાંથી અત્યારે એક ડાયલોગ બોલવાનો થાય
દર્શક મિત્રોની સામે એક લાઈવ ડાયલોગ તમારો જે તમને ખાસ આમ એટ્રેક્ટ બી કરી ગયો હોય એવો? એ જોડો એમ કે અમે લોકો જ્યારે રિક્ષામાં પહેલો સીન છે ને પીવાવાળો જે છે ને કે મારો ભાઈ લાલો કાનો આવ્યો એમ, તો એને જ્યારે હું સમજાવું છું, મેં તને કેટલી વાર સમજાવ્યો તો તું સમજતો જ નથી. બાયડી કે ને સોરી તો તું સમજતો જ નથી. ભાઈડો કે એમ થાય, ભાઈડો બન ભાઈડો. તો આ એક ડાયલોગ છે, તો એ એક એને ચડાવતો હતો ને ટ્રિગરવાળો ડાયલોગ છે, તો એ વધારે મજા આવતી હતી. અને ત્યારે ઓડિયન્સ જોતી હોય ને ત્યારે મતલબ અમે બી એક મૂવી જોયું એટલે અમે બી ઓડિયન્સ હતા, ત્યારે મનમાં આવે કે જો આવા જ બગાડવાળા બેઠા હોય યસ 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 હા, આવા જ લોકો બગાડે છે એમ, અને આવા લોકોની સંગતિ થાય ત્યારે આવું થતું હોય એમ. તો આ રોલ પ્લે કર્યા પછી તમારા ઘરનાઓનું રિએક્શન કેવું હતું? બટ નો જ ગમતું હોય, પણ હતું કેવું કે હવે પેરેન્ટ્સ સમજે છે આ પ્રોસેસ ને આ વસ્તુને સમજે છે કે ના યાર એ રિયલ લાઈફ છે, ટૂંકમાં રીલ છે અને આ રિયલ લાઈફ છે. તો મમ્મી પપ્પા હેપી, પણ એવું કહે છે ભાઈ બીજી વાર મળે ને તો કંઈક સારું કરજે એમ કે આવું ન કરતો એમ કે, એટલે એવું કહેતા હોય છે એમ. પણ પેરેન્ટ્સ હેપી એમ, મજા આવે છે, લોકો ઘરે લોકો બધા મળવા આવે છે. જ્યારે આ વેવ ચાલતી હતી ને લાલાવાળી, તો અમારા શેરીમાં બધાએ નક્કી કર્યું હતું બધા લેડીઝ લોકોએ કે આપણે આ ફિલ્મ જોવા જઈએ એમ, લાલો ફિલ્મ. તેમાંથી એક લેડી હતા અને એ લેડી બધા ઘરે ઘરે જઈને ડોર નોક કરીને કહે કે ભાઈ તમે કે લાલો ફિલ્મ આવી થઈ કે બહુ સારી ફિલ્મ છે, શીખવા જેવી થઈ કે, ને ઘણું બધી વસ્તુ એની અંદર છે એ કે, તો તમારા કેટલા લોકો આવે છે, આપણે ફિલ્મ સાથે જોવા જાવી છે. બધા લેડીઝ લોકોએ નક્કી કર્યું હતું આવું. તો એવી રીતે એક લેડી મારા ઘરે આવી ને મારા મમ્મીને કહે કે લાલો ફિલ્મ આવી થઈ કે, અને કે ફિલ્મ જોવા જેવી છે ને કે બહુ મસ્ત છે, તો તમે કે કેટલા લોકો આવો છો ઘરમાં એમ, તો ટિકિટના પૈસા આપો તો આપણે જોવા જાય. મારા મમ્મી કે મારા છોકરા જ બનાવ્યું છે ફિલ્મ એ કે. તો બધા લેડીઝ લોકો શું વાત કરો છો કે હા એ કે લાલાને બગાડે ને મારો છોકરો થઈ ગયો. તો કેવું કે તો બધા શેરીના લેડીઝ બધા ઘરે, અને અહીંયા ફોટો ક્લિક થઈને એવું બધું થવા માંડ્યું. તો આ મજા આવે છે કે યાર લોકોને આજુબાજુવાળા નહોતી ખબર ને એ લોકો મારી ફિલ્મ જોવા જાય છે અમારી, તો એક કે ને કે આનંદ આવે અંદરથી કે ના યાર લોકો સુધી પહોંચી ગયા આપણો યાર, પણ પહોંચાડી દીધા દ્વારકાધીશે. અને પેલું કહેવાય ને તમારી તો લાઈન જ આમાં છે કે કૃષ્ણ સદા સહાય તે, અને ખરેખર સહાય કરી છે. 100%. કારણ કે અમે લોકોએ ઘણા લોકોની અમારી ફર્સ્ટ ફિલ્મ છે, ડિરેક્ટર, ડીઓપી, એક્ટર લઈ લો તમે, રાઈટ. તો આવું એક્સપેક્ટેશન હતી જ નહીં કે ભાઈ આટલું અમે લોકો કરી જશું એમ. પણ સેમ અમારી ફિલ્મની અંદર જે શીખવાડવા માંગે છે ને કે ભાઈ કર્મ કરે છે, યુદ્ધ જીતવું તારા હાથમાં નથી, તું કર્મ કર, ફલની ચિંતા ન કર. તો સેમ અમારા ટીમની સેમ એનર્જી બધાની A to Z, ટેકનિશિયન ટીમથી લઈને એક્ટરના ટીમથી લઈને બધા લોકો સેમ પેજ ઉપર કરીએ લાલો. તો આજે લોકો સુધી પહોંચી ગઈ ફિલ્મ આપણી. તો આવું હવે કહી શકીએ છીએ કે યાર મહેનત કરો, ફલની ચિંતા ન કરો. અત્યાર સુધી સાંભળ્યું તો હવે અનુભવી લીધું. ઓલું કહે ને કે ભાઈ અનુમાન ગલત હો શકતા લેકિન અનુભવ નહીં. તો હવે એ વસ્તુ રાઈટ થઈ ગઈ. પહેલાં અનુમાન હતું કે ના આવું હોય, આવું થઈ શકે, પણ હવે અનુભવ થઈ ગયો. લાલો મૂવીમાંથી અમે લોકોએ તો જોયું એટલે બહુ બધું શીખવા જેવું છે, અને રિયાલિટી બી અમુક સીન તો એવા છે કે જોઈએ ત્યારે એવું લાગે કે ક્યાંક ને ક્યાંક આપણે આજુબાજુમાં આ સીન જોયા છે. તુલસી ને લાલાની ફાઇટવાળા સીન છે, વિલનવાળા છે, આ બધું જોતા હોય છે અને ઘણું બધું શીખવા પણ મળ્યું છે. તમે આ મૂવી આખી ફિલ્મ કરી છે એ દરમિયાન તમને એવું કોઈ ઇન્સિડન્ટ્સ બન્યું હોય કે જે યાદગાર હોય, એવી કોઈ મોમેન્ટ્સ કે જેમાંથી કંઈ શીખ્યું હોય? હા, એટલે યાદગાર મોમેન્ટ એવું છે કે જો ઓલી ગાયોવાળી તો તમને બધાને ખબર જ છે કે ભાઈ અમે લોકો શૂટ કરતા હતા અને ગાયો નહોતી, યાદ ને, ખ્યાલ છે ને? હા. પણ એક ઇન્સિડન્સ એવો છે કે અમે લોકો કાંતારીરે શૂટ કરતા હતા ને, તો અમે લોકો મસ્ત સેટ બેટ બધું રેડી હતું. સેટ ઇન ધ સેન્સ કે બધું લાઇટિંગ ને બધું મસ્ત, ફ્લોર સાફ ને બધું બહુ મસ્ત થઈ ગયું હતું. હું, અંકિત અને ધનંજય બધું આમ શોર્ટ ડિવિઝન કરતા હતા કે અહીંથી આમ એન્ટ્રી લઈશું, અહીંયા આ લોકો બેસશે, અહીંયા સર્કલ બનાવશું, એવું બધું અમે લોકો ડિસ્કશન કરતા હતા. એમાં અહીંયા રસી ગયો, અહીંયા એરિયાનું ઓરિજિનલ રસી ગયો. એ કે બધું બંધ કરો, એ કાંઈ ન ચાલે, કે કાંઈ કે અમારું કે માતાજીનું છે, કે અહીંયા કે આવું બધું નહીં કરવાનું. કે અમે લોકો આમ શોખ કે ભાઈ બધું થઈ ગયું ત્યારે તમે બોલ્યા આમ. અને બીજું કે અમારી પાસે ઓપ્શન હતો જ નહીં કે એકવાર એમ કે ને કે ભાઈ બી ઓપ્શન હતો જ નહીં, એ તો એ જ. કેમ કે બહુ નોમિનલ બજેટ લઈને અમે લોકો નીકળ્યા હતા. એ કે બધું બંધ કરો ને અમે લોકો ટીમ રિક્વેસ્ટ કરીએ કે ભાઈ પ્લીઝ તમે એને સમજાવો. આજુબાજુવાળાને કહીએ તો કે ભાઈ અમે એની યાર નો ઓલ છે એમ, કે એ છે જ એવો એમ. હા, રસિક જ હતો ભાઈ. હા,
એટલે એ બધી વસ્તુ થઈ ડિરેક્ટર ટેન્શનમાં, અજયભાઈ હતા ટેન્શનમાં, રીવાને ને રાધાકૃષ્ણને તો બહાર જ નહોતા કાઢ્યા, તમે અંદર જ રહ્યો એમ ટૂંકમાં ત્યાં કે બહાર જ ન આવતા થોડી વાર, જ્યાં સુધી કંઈ નહીં ને ત્યાં સુધી એમ. એટલે બારે અમે લોકો બધું સુલટાવતા હતા, પણ અચાનક ખબર નહીં એક કોઈ ભાઈ આવ્યા, એ ભાઈ આવીને ઓલાને બાઇક લઈને આવ્યો ને ઓલાને કે બેસી જાય ગયા. એટલે ઓલો એમ કે ને કે આમ નો મીંદડી બની ગયો હોય, આમ બનીને ગાડીમાં બેસી ગયો અને ઓલા ભાઈ કે હવે કરો શૂટિંગ, નીકળી ગયા લઈને. તો લોકોને પૂછ્યું કે હા ભાઈ કોની, કે એ એનાથી જ ડરે, બાકી કોઈનું ન માને. તો અમને લોકોને ક્યાંક કહેવું છે કે ભાઈ એ કૃષ્ણા જ હતા એમ. એના માટે હા અમારા માટે, હા કે ભાઈ આમને પરેશાન કરતો તો આવીને લઈ ગયા એમ કે જાઓ કરો. પણ અમને લોકોને છે ને આવી રિયાલિટી ખૂબ અનુભવાઈ છે કે ભાઈ નહીં, અપ્સ એન્ડ ડાઉન, અપ્સ એન્ડ ડાઉન, અપ્સ એન્ડ ડાઉન. હા, તો આ એક પ્રસંગ યાદ રહી ગયો છે એમ કે એક રસિક આવ્યો હતો ને એને આ બંધ કરવાનું કહેતો હતો એવું છે. અને અમે સાંભળ્યું છે કે લાલો મૂવી જ્યારે થિયેટરમાં તમે રિલીઝ કર્યું અને ચાલ્યું નહોતું ત્યારે દ્વારકા તમે ચાલીને ગયા છો, આવું બહુ બધા લોકો કહે છે, આ રાઈટ? ના, ચાલીને તો નથી ગયા અમે, પણ અમારું ફર્સ્ટ પ્રમોશન જે હતું ને એ અમે લોકોએ દ્વારકાથી સ્ટાર્ટ કર્યું હતું. અમે લોકો 7મ 8મ ટાઈમે અમારું સોંગ દ્વારિકાનો નાથ જે રિલીઝ થયું હતું ને, તો એના પ્રમોશન માટે અમે દ્વારિકા ગયા હતા. અને એ બી સ્પીકર લઈ 4-5 લોકો અમે લોકો નીકળી ગયા હતા. અને સેમ એની અંદર લાલાને સેમ લુક અમે લોકોએ કર્યું હતું એમ, એ બ્લુ શર્ટ, રેડ કલરનું જે બાંધેલું છે અહીંયા બાંધીને, જીન્સ ને સેમ જે લુક સોંગની અંદર છે ને એ જ લુક એને બનાવ્યું હતું. અને દ્વારિકા ગયા, દ્વારિકાની બજારમાં અમે લોકો નીકળી ગયા હતા અને લાલો આઈપેડ લઈ અને લોકોને બતાવે કે જો આ મારું સોંગ, આ હું છું, આ હું લાલો છું, અમારું ફિલ્મ છે, આ સોંગ આવી ગયું છે, તમે આને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો એવી રીતે અમે લોકો દ્વારિકામાં પ્રમોશન કરેલું અમે આખું. એટલે ફિલ્મ બનાવતા ટાઈમે તો સ્ટ્રગલ હોય, બટ તમે તો પ્રમોશન કરવા ટાઈમે પણ આમ જે રીતે આપણે પેલું કહેવાય ને, જ્યારે વિડીયો નાનો શૂટ કર્યો હોય કે વ્લોગ બનાવે ને અમારો વ્લોગ છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ રીતે તમે પ્રમોશન કરીને સ્ટ્રગલ કરેલું છે, રાઈટ? ફિલ્મ બનાવી બી એક અલગ ઘટના છે, ફિલ્મને રિલીઝ કરીને માઉન્ટ કર્યું ને એ બી અલગ ઘટના છે. એક સાઉથ છે તો એક નોર્થ છે ટૂંકમાં, તો બે અલગ અલગ છે. તો આમાં બહુ સારું કહેવાય કે અમને બંને અનુભવ થયા આની અંદર, કે ફિલ્મ મેકિંગ બનાવાય બી કેમ અને પડદા ઉપર ચલાવીને પછી શું વસ્તુ કરવાની હોય તો એનો બી અનુભવ થયો. તો એ સારી વસ્તુ છે. ખૂબ સરસ. અને લાલો મૂવી તો ખરેખર ખૂબ જ સરસ છે. આઈ હોપ કે તમે લોકોએ જોયું હશે અને તમે આજે તમારો આટલો કિંમતી સમય અમને આપ્યો છે એમના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. અને જો તમે લાલો મૂવી હજી પણ નથી જોયું તો એકવાર જોઈ લેજો, બહુ સરસ છે. મેં પહેલાં નહોતું જોયું ત્યારે મને ખ્યાલ ન હતો, પણ પછી એવું લાગ્યું કે જો મેં ન જોયું હોત ને તો ખરેખર અફસોસ થાત. અને આજનું ઇન્ટરવ્યૂ કેવું લાગ્યું છે? જો સારું લાગ્યું છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું અમારા એક આવા ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.